ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી અને બાળકોને ઈજા ન પહોંચે તે માટેની અપીલ. ભાવનગર માલનાથ ગ્રુપના ગુજરાત એવોર્ડ વિજેતા પક્ષી પ્રેમી હરિભાઈ શાહ દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે પક્ષીઓ તેમજ બાળકોને ઈજા ન પહોંચે તે માટે મા ન્યૂઝ ચેનલના માધ્યમથી અપીલ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ. મારું નામ છે હરિભાઈ શાહ, જીવદયા પ્રેમી, અને ખરેખર મારું માલનાથ ગ્રુપ 1992થી આ કાર્ય કરે છે. આપણે ઉત્તરાયણની તો આપણે જોવો છો કે તૈયારી થઈ ગઈ છે. એમાં નિર્દોષ પક્ષીઓ એટલા બધા આપણે જોવો છો કે મરે છે અને ઈજા પણ થાય છે. ચાઇના દોરી એટલી બધી ખતરનાક કહેવા માગું છું કે ચાઇના દોરીથી આપણે જોઈએ છો કેટલા પક્ષીઓ ઈજા થાય ને કેટલા પણ મરણ થાય છે. અને આ સિવાય બીજું કહેવા માગું છું કે અમારે ઈજા થયેલી હોય એટલે અમે જે આજુબાજુ અમારે બાસ્કેટ રાખ્યું હોય, ઈજા થઈને સીધું અમે રાજુભાઈ ચૌહાણ પાસે પહોંચાડી દઈએ છીએ અને એ સારવાર પણ કરી રહ્યા છે. આ નિમિત્તે બીજું કહેવા માગું છું કે આપણે ઉત્તરાયણમાં આપણે ખરેખર ગળામાં મફલર ખાસ રાખવાની પણ જરૂર છે. એનું કારણ છે કે મફલર રાખશું તો ખરેખર અત્યારે જોવો છો કે દોરા ચાઇના અડી જાય છે એટલે કેટલાના મોત પણ ગુજરાતમાં 8 થી 10ના મોત થયા છે. અને આનાથી બચવા માટે ફરજિયાત મફલર રાખવું. અને બીજું આપણે અગાસીમાં આપણે ખાસ બાળકોનું દેખરેખ માતા પિતાએ ખાસ રાખવાની જરૂર છે. એનું કારણ છે કે અત્યારે પતંગ કપાઈને આવ્યા હોય કે જીબીનો વાયર જતો હોય એટલે બાળકો ખરેખર હરિયાથી કે અન્ય લાકડાથી જે કરતા હોય શોર્ટ સર્કિટનો પણ ભય થાય છે. આવા પણ કિસ્સા પણ બની ગયા છે. એટલે આપણા માધ્યમથી એટલું કહેવા માગું, જ્યાં દોરી ઝાડ પર ટીંગાતી હોય અન્ય જગ્યાએ એકઠી કરી નાશ કર્યો હોય. ગયા વખતે અમે સાહેબ 41 કિલો દોરી બાળી હતી અને આ વખતે અમારું કાર્ય ચાલુ જ છે. એટલે આ નિમિત્તે કહેવા માગું, જેટલું બને એટલું દોરાથી ટીંગાતા હોય કાઢતો હોય એકઠા કરી નાશ કરો. જ્યાં રોડ પર કૂતરા હોય એ એકઠા કરી નાશ કરો. બીજું કહેવા માગું છું કે આપણે ઉત્તરાયણ નિમિત્તે આપણે ખરેખર પક્ષીઓ ખૂબ જ ઈજા થાય છે એટલે એની સાવચેતી માટે આપણે ખાસ ધ્યાન દેવું છે કે આપણે ચણ નાખવા સૌ ખુલ્લામાં જતા હોય છે એ જગ્યાએ આપણા ઘરની આજુબાજુ ગેલેરી હોય, મોટો ચાસમાં ભરો, પાણીના કુંડા મેકો એટલે એટલામાં એટલા એ પક્ષી ચણી એના બચ્ચાને ખવડાવી શકે છે. અને આમ આગળ જાય તો દોરામાં કદાચ ઝપટો ચડી જાય છે એને પણ મરણ પણ થાય છે. એટલે આપણે ખાસ વિનંતી કે આપણા આજુબાજુ ઘરની બાજુ જેટલા બને એટલા મોટા તપેલા છે, પછી મોટા તાસ છે, એમાં ચણ ચોક્કસ રાખવું અને પાણીના કુંડા મેકો એટલે પક્ષીઓ ખરેખર ચણી એના બચ્ચાને પણ ખવડાવે છે. એટલે બીજું સાહેબ કહેવા માગું છું કે અત્યારના ઘણા જગ્યાએ લૂંટારા જે છોકરાઓ જે પતંગમાં જે દોડે છે રોડ ઉપર પતંગ કપેલો એ પણ ઈજા થાય છે, કાઢું છે. અને આવા ઘણા પણ કિસ્સા બની ગયા છે. એટલે આપણા માધ્યમથી કહેવા માગું કે દર વર્ષે અમે જેટલા ઝાડ પર દોરી એકઠી કરીએ અને પણ નાશ કરીએ છીએ. એટલે આ નિમિત્તે મારી પાસે ચાઇના દોરી અત્યારે હાજર મોજૂદ છે અને આપણી દોરી એટલું નુકસાન કરે છે. આપણો ઇન્ડિયાની જે દોરી બધા પાય છે એ એટલું બધું પણ નુકસાન કરે છે. એમાંય પણ આપણે દેખરેખ કરીશું. આપણે એટલું કહેવા માગું કે સવારે 6 થી 9 પતંગ ન ચડાવો. એનું કારણ છે કે પક્ષીઓને ચણ માટે આવતા કરતો હોય અને સાંજના જુઓ કે 6 વાગ્યા 5 વાગ્યા પછી ન ચડાવો. એનું કારણ છે કે હોના માળામાં આવતો હોય. દેશ વિદેશી પક્ષીઓ આપણા બહુ ભાવનગર અહીંયા ગુજરાતમાં આવ્યા છે. એની આપણે મહેમાનગતિ ચોક્કસ કરવી, એની દેખરેખ રાખવી આપણી ફરજ છે. જય માલનાથ મહાદેવ. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.